में भगवान मारी पाहे। હેલો મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલ પર। દોસ્તો, હાલમાં આપણે જે પ્રકારનું બેવફાનું સ્ટેટસ વિડીયો જોયું તે પ્રકારનું સ્ટેટસ વિડીયો તમે કેવી રીતે બનાવી શકશો કાઇન માસ્ટર એપ્લિકેશનની મદદથી, તે માહિતી તમને આજના વિડીયોમાં આપીશ। હા મિત્રો, આજે જે આપણે વિડીયો એડિટિંગ કરીશું તે કાઇન માસ્ટર એપ્લિકેશન પર કરીશું। જો તમારી પાસે કાઇન માસ્ટર એપ્લિકેશન ના હોય તો તમે ડાઉનલોડ કરી શકો છો ગૂગલ પરથી, અધરવાઇઝ તમે મારી ટેલિગ્રામ ચેનલ પર જોઈન કરી શકો છો, તેમાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ। તો મિત્રો, આપણે તેના માટે અહીંથી કાઇન માસ્ટરને ઓપન કરી લેશું। કાઇન માસ્ટરને ઓપન કર્યા પછી 9.100ની જે ફ્રેમ છે તેને આપણે અહીંથી સિલેક્ટ કરી અને ક્રિએટ ઉપર ક્લિક કરીશું। જેને મિત્રો, સૌપ્રથમ તમારે આની અંદર શું કરવાનું છે, કોઈ બી એક ઇમેજ જે હોય, જે ઇમેજમાંથી તમારે સ્ટેટસ વિડીયો બનાવવાનો હોય તે એક ઇમેજને તમારે આની અંદર સિલેક્ટ કરી લેવાની રહેશે। તો હું અહીંથી જલ્દીથી કોઈ પણ એક ઇમેજને સિલેક્ટ કરી લઉં છું। તમારે જેમાંથી સ્ટેટસ વિડીયો ક્રિએટ કરવાનું હોય તે ઇમેજને સિલેક્ટ કરી લેવાની રહેશે। તો જેમ કે આપણે આની અંદરથી એક ઇમેજને સિલેક્ટ કરી લીધો છે, જેને અહીંથી મિત્રો ઇમેજ જે છે તેની લેન્થ આ રીતે અહીંથી વધારી લેવાની રહેશે। ઇમેજની મિત્રો લેન્થ જે છે તે વધાર્યા પછી અહીં જે ઝૂમનું ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરી અને તમારી ઇમેજને આ રીતે અહીંથી ઝૂમ કરી લેવાની રહેશે, કંઈક આ રીતે મિત્રો ઝૂમ કર્યા પછી અહીં તમને જે ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યાં અહીંથી બેક કરી અને ખાલી જગ્યા ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે અહીંથી થઈ જશે। ધેન મિત્રો શું કરવાનું છે, તમારે અહીંથી લેયર પર જવાનું છે, મીડિયા પર જવાનું છે અને અહીંથી તમારે એક વ્હાઇટ કલરનું બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરી લેવાનું રહેશે। તેને અહીંથી તમારે ફૂલ સ્ક્રીન પર સિલેક્ટ કરી લેવાનું રહેશે, કંઈક આ રીતે તમે ફૂલ સ્ક્રીન પર સેટ કરશો એટલે કંઈક આ રીતે અહીંથી થઈ જશે। તેનાની લેન્થ જે છે તે તમારે અહીંથી આ રીતે વધારી લેવાની રહેશે, જેટલું આપણું ઇમેજ છે એટલી લેન્થ તમારે કરી લેવાની રહેશે, બાકીનું પાર્ટ અહીંથી ટ્રીમ કરી લેવાનું રહેશે। તેન જે આપણે બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરેલ છે એક વ્હાઇટ કલર, તેના ઉપર ક્લિક કરી અહીં જે તમને એનિમેશનનું ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે। તેના ઉપર મિત્રો ક્લિક કર્યા પછી આ જે તમને ઓપ્શન મળે છે ત્રીજા નંબરનું, તેના ઉપર આ રીતે ટીક રાખવાનું છે, તેને અહીંથી બેક કરી દેવાનું રહેશે। ત્યારબાદ અહીંથી ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું છે એટલે તમે જોઈ શકો છો કંઈક આ પ્રકારનું આપણું અહીંથી બની ચૂક્યો છે। તેને મિત્રો તમારે લેયર પર જવાનું રહેશે, મીડિયા પર જવાનું રહેશે અને અહીંથી એક પીએનજી સિલેક્ટ કરવાનું રહેશે, જે વ્હાઇટ શેડો છે તેને। તો આની ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દીધી છે, તો તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે પીએનજીને। તો અહીંથી તે પીએનજી સિલેક્ટ કરી લઈશ, તેને અહીંથી ફૂલ સ્ક્રીન પર અહીંથી સેટ કરી અને આની લેન્થ તમારે અહીંથી આ રીતે વધારી લેવાની રહેશે, જેટલું બી આપણો વિડીયો છે એટલી લેન્થ તમારે એની વધારી અને તેના ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આ સ્ક્રોલ ડાઉન કરીને તમને એક ઓપ્શન મળશે અહીં બ્લેન્ડિંગ, તેના ઉપર ક્લિક કરી અને મિત્રો ચોથા નંબર ઉપર આમાં એક ઓપ્શન આપેલું છે સ્ક્રીન, તેના ઉપર ક્લિક કરી દેવાનું છે। તેના ઉપર ક્લિક કરી દીધું એટલે તમે જોઈ શકો છો કંઈક આ પ્રકારનું થઈ ચૂક્યું છે। તો આપણે ફરીથી પીએનજી પર ક્લિક કરી અને થોડીક આ રીતે આને નીચેની સાઈડ આપણે આને એડજસ્ટ કરીશું, કંઈક આ રીતે ઠીક છે। તેના અહીંથી બેક કરી અને ખાલી જગ્યા ઉપર ક્લિક કરી દેશું એટલે જોઈ શકો છો કંઈક આ પ્રકારનું અહીંથી થઈ ચૂક્યું છે। તેના અહીંથી આપણે એક જે બેવફા લખેલ છે તે પીએનજી એડ કરીશું, માટે લેયર પર જઈશું, મીડિયા પર જઈશું અને અહીંથી તે પીએનજી સિલેક્ટ કરી લેશું। આ જે પીએનજી છે મિત્રો તે તમને ટેલિગ્રામ પર મળી જશે, તો તમારે ટેલિગ્રામ જે મારી ચેનલ છે તેની તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, તમારે જોઈન કરી લેવાની રહેશે। અધરવાઇઝ તમે ટેલિગ્રામ પર ટેકનિકલ નકુલ સર્ચ પણ કરી શકો છો, તો પણ તમે ડાઉનલોડ કરી શકશો। તો હું અહીંથી જે પીએનજી છે જે બેવફાની તેને સિલેક્ટ કરી લઈશ એટલે જોઈ શકો છો અહીંથી પીએનજી આવી ચૂકી છે। તેને થોડીક આ રીતે સ્ક્રીન સાઇઝ મોટી કરી અને આ રીતે નીચેની સાઈડ અને એડજસ્ટ અહીંથી કરી દઈશ। તેની લેન્થ અહીંથી આપણે વધારી લેશું, કંઈક આ રીતે। ત્યારબાદ મિત્રો જે સોંગ છે તે સોંગને આપણે આની અંદર એડ કરીશું, માટે લેયર પર જઈશું, મીડિયા પર જઈશું અને મિત્રો આ જે સોંગ છે તે પણ તમને ડિસ્ક્રિપ્શનમાંની લિંક આપી દીધી છે, તો તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે। મિત્રો મેં અહીંથી સોંગ એડ કરી દીધું છે। ત્યારબાદ આપણે આની અંદર એક બોર્ડરને એડ કરીશું, માટે લેયર પર જઈ અને મીડિયા પર જઈશું અને અહીંથી એક બોર્ડર જે છે તેને હું એડ કરી લઈશ। આ જે બોર્ડર છે તેની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, તેને અહીંથી તેની ફૂલ સ્ક્રીન પર અહીંથી સેટ કરી અને જે બોર્ડર આપણી છે તેની લેન્થ આપણે અહીંથી ખેંચી લેશું, આપણો જેટલો વિડીયો છે તેટલી, અને બાકીનું પાર્ટ આપણે અહીંથી કટ કરી લેશું। આપણે જે આપણું વોટરમાર્ક, જે બી તમારું વોટરમાર્ક હોય તે તમારે આની અંદર એડ કરવાનું રહેશે। તો આપણે લેયર પર જઈ અને મીડિયા પર જઈશું
અને અહીંથી આપણું જે વોટરમાર્ક છે તે આપણે આની અંદર એડ કરી દઈશું. તો જેમ કે જોઈ શકો છો, આ એક વોટરમાર્ક છે નકુલ એડિટ્સ લખેલું, તેને આપણે અહીંથી સિલેક્ટ કરી લીધું છે. તેને આપણે આ રીતે અહીંથી એડજસ્ટ કરી દઈશું, કંઈક આ રીતે સ્ક્રીન સાઇઝ તેની નાની કરી અને આપણે અહીંથી વચ્ચોવચ્ચ આને એડજસ્ટ આ રીતે કરી દઈશું, કંઈક આ રીતે. તેને ખાલી જગ્યા પર ક્લિક કરી આપણું જે વોટરમાર્ક છે તેની લેન્થ આપણે અહીંથી આ રીતે વધારી લેશું. એટલે મિત્રો આપણો વિડીયો અહીંથી આટલું રેડી થઈ ચૂક્યો છે. વિડીયો પર તમને પ્લે કરીને બતાવું, એના પહેલાં આનો અવાજ અહીંથી મ્યુટ કરી નાખીશ, તેને તમને વિડીયો પ્લે કરીને બતાવું. તો દેખી શકો છો મિત્રો, આપણો વિડીયો કંઈક આ પ્રકારનો અહીંથી ક્રિએટ થઈ ચૂક્યો છે. તો મિત્રો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી શેર કરજો, અને આવા જ વિડીયો જોવા માટે ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી અને નોટિફિકેશન ઓલ કરી દેજો, જેથી હું જ્યારે બી નવો વિડીયો અપલોડ કરું તો તેની માહિતી તમે સૌથી પહેલાં મેળવી શકો. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ.